તો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો હાલ સામે આવ્યો છે, જેમાં પરસોત્તમ રૂપાલા સિવિલમાં પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે। રાજકોટથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 28 નિર્દોષ લોકો માર્યા ગયા। તો પરસોત્તમ રૂપાલા સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા છે। ખબર અંતર પૂછવા માટે પરસોત્તમ રૂપાલા હોસ્પિટલમાં પહોંચ્યા છે। મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી છે। રામ મોકરિયા કલેક્ટર સહિતનો કાફલો પહોંચ્યો હોવાની પણ વિગતો સામે આવી છે। તો પોલીસ કમિશનર પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે। તો રાજકોટથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં પરસોત્તમ રૂપાલા સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા છે। મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવવામાં આવે છે। તો ગેમ ઝોનમાં જે ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 28 નિર્દોષ લોકો માર્યા ગયા હતા, ત્યારે પરસોત્તમ રૂપાલા અત્યારે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા। મૃતકોના પરિવારને સાંત્વના આપવા માટે તેઓ સિવિલ પહોંચ્યા છે। આ સાથે રામ મોકરિયા કલેક્ટર સહિતનો કાફલો પણ સિવિલ પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે। તો પોલીસ કમિશનર પણ સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા છે। તો પરિવારજનોના ખબર અંતર પૂછવા માટે આ બધા સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા છે। રાજકોટમાં જે અગ્નિકાંડ થયો, જેમાં 28 લોકો માર્યા ગયા, ત્યારબાદ પરસોત્તમ રૂપાલા અત્યારે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે। પરિવારજનોને સાંત્વના પાઠવવા માટે પરસોત્તમ રૂપાલા સિવિલ પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે। જે ધ્રુવ, રાજકોટમાં જે અગ્નિકાંડનો મામલો બન્યો હતો, તેને લઈને પરસોત્તમ રૂપાલા અત્યારે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે, શું છે વધુ વિગત? ચોક્કસથી રાજકોટમાં જે અગ્નિકાંડની ઘટના ઘટી હતી, તેમાં ક્યાંક પરસોત્તમ રૂપાલા છે તે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે। મહત્વની બાબત એ છે કે મૃતકોના જે પરિવાર ના જે સભ્યો છે તેઓને સાંત્વના તેઓએ પાઠવી। આ સાથે કહી શકાય કે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, નવા કમિશનર છે તે પણ પહોંચ્યા હતા। જે જિલ્લા કલેક્ટર છે તે પણ પરસોત્તમ રૂપાલા સાથે જે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી। ચોક્કસથી એક જે હૈયા વેદના છે સ્વજનોની, એટલે કે મૃતકોના સ્વજનોએ પોતાની જે વેદના છે તે ક્યાંક પરસોત્તમ રૂપાલા સામે કાઢી, અને ખાસ તો કેટલાક સ્વજનોએ એવું પણ કહ્યું કે રૂપાલા સાહેબ, અમે ચૂંટણી વખતે આપનું બહુ કામ કર્યું છે, હાલ આપની મદદની તાતી જરૂર છે, અમારા સ્વજનનું મૃતદેહ મેળવી આપો। આ પ્રકારની ક્યાંક રુદન કરતા તેઓએ જાણકારી આપી કે તેઓને હજુ સુધી ક્યાંક તેમના સ્વજનનું મૃતદેહ નથી મળ્યું। જે ધોબી સમાજના જે કેટલાક જે સ્વજનો છે તે પણ અત્યારે પહોંચ્યા છે, તે પણ વેદનાથી રૂપાલાજીને ક્યાંક ને ક્યાંક અત્યારે પોતાની જે હૈયા વરાળ છે તે કાઢી રહી છે। કારણ કે છેલ્લા 48 કલાક થઈ ગયા છતાં તંત્ર તરફથી કોઈ નક્કર જે ઉત્તર છે તે નથી આપવામાં આવ્યું, અને તેના જ કારણે અત્યારે પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની છે। લોકોનું ધૈર્ય છે તે અત્યારે ખૂટી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક પરસોત્તમ રૂપાલા સામે લોકો આશ લગાડીને બેઠા છે કે પરસોત્તમ રૂપાલા છે તે રાજકોટના જે ઉમેદવાર છે, અને ખાસ તો લોકસભાની ચૂંટણીમાં તેમનો સમાજે પણ ખૂબ જ કામગીરી કરી હતી, એટલે ક્યાંક ને ક્યાંક પરસોત્તમ રૂપાલા તેમનું સાંભળશે। આ પ્રકારની હૈયા વરાળ છે તે ક્યાંક ને ક્યાંક પરસોત્તમ રૂપાલા સામે તેઓ વ્યક્ત કરી રહ્યા છે। ચોક્કસથી પરસોત્તમ રૂપાલાએ પણ સાંત્વના આપી કે તેમના તરફથી જેટલું પણ બનશે તે પ્રકારની કામગીરી ક્યાંક તંત્ર પાસેથી તેઓ કરાવશે। જિલ્લા કલેક્ટર છે તે પણ પરસોત્તમ રૂપાલા સાથે હતા, અને ક્યાંક ને ક્યાંક પરસોત્તમ રૂપાલા તરફથી કલેક્ટરને એક સૂચના પણ આપવામાં આવી કે વહેલી તકે જે મૃતકો છે તે તેમને ક્યાંક ને ક્યાંક તેમનું જે દેહ છે તે તેમના સ્વજનને સોંપી દેવામાં આવે। જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો પરસોત્તમ રૂપાલા સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા છે। પરિવારજનોને સાંત્વના પાઠવવા માટે તેઓ સિવિલ પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે।